નમસ્કાર. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા તમામ ઉમેદવારો માટે એક જબરદસ્ત સમાચાર છે. સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસીએ કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ CGL 2026 માટેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડી દીધું છે. અને આ કોઈ સામાન્ય જાહેરાત નથી, પણ તમારા કરિયરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. હવે આ નોટિફિકેશન પૂરા 1332 પાનાનું છે. વાંચીને કંટાળી જવાય ખરું ને, પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. મેં એ આખું નોટિફિકેશન વાંચી લીધું છે અને આજના આ એક્સપ્લેનરમાં આપણે એ જટિલ દસ્તાવેજને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરવાના છીએ. ફોર્મ ભરવામાં ક્યાં ભૂલ નથી કરવાની અને કઈ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું છે એ બધું જ આપણે અહીં કવર કરીશું. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. તો આજે આપણે કયા કયા મુદ્દાઓ કવર કરવાના છીએ? બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં આપણે ફોર્મ ભરવાની તારીખો જોઈશું, પછી વેકેન્સી અને પગારની વાત કરીશું, એના પછી કોણ અરજી કરી શકે એટલે કે લાયકાત શું છે તે સમજીશું, ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ્સ, ફી અને ઓનલાઈન અરજી કરવાની સાચી રીત જોઈશું, અને છેલ્લે પરીક્ષાની પદ્ધતિનું એક ક્વિક ઓવરવ્યૂ લઈશું. તો ચાલો સૌથી પહેલા વિભાગ 1 તરફ વળીએ. અહીં આપણે કેટલીક એવી તારીખો જોઈશું જે તમારે તમારા કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લેવી જોઈએ. જો ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 21 મે 2026થી ઓલરેડી શરૂ થઈ ચૂકી છે, પણ મગજમાં ફિટ કરી લેજો કે ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 22 જૂન 2026 છે, એ પણ માત્ર રાત્રે 11 વાગ્યા સુધી. ઘણા લોકો છેલ્લા દિવસની રાહ જોતા હોય છે, પણ ભાઈ છેલ્લા દિવસોમાં વેબસાઇટ પર એટલો બધો લોડ હોય છે કે સર્વર ક્રેશ થવાના ચાન્સીસ પૂરેપૂરા છે. એટલે વહેલી તકે ફોર્મ ભરી દેવું. કદાચ જો કોઈ ભૂલ રહી જાય તો 29 જૂનથી 1 જુલાઈ વચ્ચે સુધારા માટેની વિન્ડો ખુલશે અને તમારી ટિયર 1 પરીક્ષા ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં લેવાશે. એટલે તૈયારી માટે સમય બહુ ઓછો છે, અત્યારથી જ લાગી જવું પડશે. હવે વિભાગ 2 પર આવીએ, જેની સૌથી વધુ રાહ જોવાતી હોય છે. ખાલી જગ્યાઓ કેટલી છે અને આખરે પગાર કેટલો મળશે? આ આંકડો જુઓ, 12,256. જી હા, આ વર્ષે એસએસસી CGL દ્વારા અંદાજિત 12,256 જેટલી ખાલી જગ્યાઓ ભરવાની છે. દોસ્તો, આ બહુ મોટો આંકડો કહેવાય. આટલી બધી વેકેન્સીનો સીધો મતલબ એ છે કે જો તમે ખરેખર દિલ લગાવીને મહેનત કરી હશે તો તમારી પસંદગી થવાના ચાન્સીસ અનેક ગણા વધી જશે. અને હવે વાત કરીએ મોટિવેશનની, એટલે કે પગારની. સરકારી નોકરીનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ જ આ છે. અહીં અલગ અલગ લેવલ પ્રમાણે પગાર ધોરણ છે. જો તમે આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર જેવી લેવલ 8ની ટોપ પોસ્ટ પર સિલેક્ટ થાવ છો તો તમારો બેઝિક પગાર 47,600થી શરૂ થઈને સીધો 1,51,100 રૂપિયા સુધી પહોંચી શકે છે. ઇન્સ્પેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ જેવી લેવલ 7ની પોસ્ટમાં પણ 44,900થી 1,42,400 સુધીનું આકર્ષક પગાર ધોરણ છે. આ ફક્ત આંકડા નથી, આ તમારી ભવિષ્યની આર્થિક સુરક્ષા અને સ્ટેટસની ગેરંટી છે. ચાલો હવે વિભાગ 3 જોઈએ. સવાલ એ થાય કે આ જબરદસ્ત તક માટે કોણ અરજી કરી શકે? ઉંમર અને શિક્ષણની શું લાયકાત છે? સમજી લઈએ. અહીં ઉંમરની મર્યાદા તમે કઈ પોસ્ટ માટે એપ્લાય કરો છો એના પર નિર્ભર છે. સામાન્ય રીતે તે 18થી 27 વર્ષ, 18થી 30 વર્ષ, 20થી 30 વર્ષ કે પછી અમુક પોસ્ટમાં 18થી 32 વર્ષ સુધીની હોય છે. પણ અહીં એકદમ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે ઉંમર ગણવાની છેલ્લી તારીખ એટલે કે કટ ઓફ ડેટ 1 ઓગસ્ટ 2026 છે. એટલે 1 ઓગસ્ટ 2026ના રોજ તમારી જે ઉંમર થતી હશે તે જ ફોર્મ ભરવા માટે માન્ય ગણાશે. જો તમે અનામત વર્ગમાંથી આવતા હો તો સરકાર તરફથી વય મર્યાદામાં સારી એવી છૂટછાટ પણ આપવામાં આવી છે. SC અને ST કેટેગરી માટે 5 વર્ષની, OBC માટે 3 વર્ષની અને PWD એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટે સીધી 10 વર્ષની છૂટછાટ છે. જેઓ ભૂતપૂર્વ સૈનિકો છે તેમને પણ તેમની સેવાનો સમયગાળો બાદ કર્યા પછી 3 વર્ષની વધારાની છૂટછાટ મળશે. બસ તમારી પાસે યોગ્ય સર્ટિફિકેટ્સ હોવા જરૂરી છે. શિક્ષણની વાત કરીએ તો કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક એટલે કે બેચલર્સ ડિગ્રી હોવી કમ્પલસરી છે અને આમાં પણ કટ ઓફ તારીખ 1 ઓગસ્ટ 2026 જ લાગુ પડે છે. હવે આમાં ફાઇનલ યરવાળા સ્ટુડન્ટ્સ માટે બહુ મોટી ખુશખબર છે. જો તમે અત્યારે કોલેજના છેલ્લા વર્ષમાં છો અને તમારી યુનિવર્સિટી 1 ઓગસ્ટ 2026 પહેલાં અથવા એ જ દિવસે તમારું રિઝલ્ટ ડિક્લેર કરી દેવાની છે તો તમે પણ આ પરીક્ષા માટે બિંદાસ અરજી કરી શકો છો. પણ હા, અહીં એક નાનકડો અપવાદ છે, ધ્યાન આપજો. જો તમે જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસર એટલે કે JSOની પોસ્ટ માટે ફોર્મ ભરી રહ્યા છો તો ખાલી ગ્રેજ્યુએશન નહીં ચાલે. એના માટે તમારા 12મા ધોરણમાં ગણિતમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ હોવા જોઈએ, અથવા તો તમે ગ્રેજ્યુએશનમાં આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સનો વિષય ભણેલા હોવા જોઈએ. ખોટી પોસ્ટ સિલેક્ટ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. આગળ વધીએ વિભાગ 4 તરફ, દસ્તાવેજો અને અરજી ફી. આ એ જગ્યા છે જ્યાં બહુ જ બધા સ્ટુડન્ટ્સ ભૂલ કરતા હોય છે અને એમનું ફોર્મ રિજેક્ટ થઈ જતું હોય છે. આ નિયમ જરા ધ્યાનથી સાંભળજો. SSCએ ફોટો અપલોડ કરવાની સિસ્ટમ આખી બદલી નાખી છે. હવે તમારે કોઈ જૂનો પાસપોર્ટ સાઇઝનો ફોટો સ્કેન કરીને અપલોડ નથી કરવાનો. અરજી કરતી વખતે જ તમારે વેબકેમથી કે પછી SSCની મોબાઈલ એપ પરથી તમારો લાઈવ ફોટો કેપ્ચર કરવાનો રહેશે. ફોટો પાડતી વખતે કોઈ ચશ્મા કે ટોપી ના પહેરેલી હોય એ ધ્યાન રાખવું.
અને સહીની વાત કરું તો એ માત્ર જેપીજી ફોર્મેટમાં 10થી 20 કેબીની સાઇઝ વચ્ચે જ હોવી જોઈએ. એનું માપ પણ એકદમ ફિક્સ છે, 6 સેમી પહોળાઈ અને 2 સેમી ઊંચાઈ. જો તમારી સહી બ્લર હશે કે સાઇઝમાં નાની મોટી હશે ને તો અરજી કોઈપણ જાતની નોટિસ આપ્યા વિના સીધી રદ કરી દેવામાં આવશે. એટલે આમાં કોઈ રિસ્ક લેતા નહીં. ફીની વાત કરીએ તો એ તો સાવ નોમિનલ છે, માત્ર ₹100. અને હા, તમામ મહિલા ઉમેદવારો, એસસી, એસટી, દિવ્યાંગ ઉમેદવારો અને લાયક ભૂતપૂર્વ સૈનિકોએ તો ₹1 પણ ફી ભરવાની નથી. તેમને ફીમાંથી પૂરેપૂરી મુક્તિ આપવામાં આવી છે. બાકીના લોકોએ આ ₹100 ઓનલાઈન જમા કરાવવાના રહેશે. ઓકે, તો હવે બધી શરતો અને નિયમો સમજી લીધા. હવે વિભાગ 5માં જોઈએ કે આખરે અરજી કરવાની કઈ રીતે. સૌથી મોટો બદલાવ, એસએસસીની જે જૂની વેબસાઇટ હતી ને ssc.nic.in એ ભૂલી જાઓ. હવે તમારા જૂના એકાઉન્ટ કામ નહીં કરે. તમારે હવે ફરજિયાતપણે એસએસસીના નવા સત્તાવાર પોર્ટલ ssc.gov.in પર જ જવાનું રહેશે. બધું જ કામ હવે આ નવી વેબસાઇટ પરથી જ થશે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલું અને સૌથી મહત્વનું સ્ટેપ છે આ નવા પોર્ટલ પર નવેસરથી વન ટાઈમ રજિસ્ટ્રેશન એટલે કે OTR કરવું. ભલે તમારું જૂની સાઇટ પર એકાઉન્ટ હોય, અહીં નવું બનાવવું જ પડશે. એકવાર OTR થઈ જાય પછી લોગિન કરો અને CGL 2026 વાળા સેક્શનમાં જઈને અપ્લાય પર ક્લિક કરો. ત્યાં તમારી બધી બેઝિક અને એજ્યુકેશનલ ડિટેલ્સ ધ્યાનથી ભરો અને મેં અગાઉ સમજાવ્યું એમ લાઈવ ફોટો પાડી લો. છેલ્લે પેલા ચોક્કસ માપવાળી સહી અપલોડ કરો અને ₹100 ફી ભરી દો. બસ આટલું સિમ્પલ છે. પણ હા, ફાઇનલ સબમિટ કરતા પહેલા એકવાર પ્રિવ્યૂ જરૂરથી ચેક કરી લેજો. કદાચ આ બધું કરતા સમયે તમને કોઈ ટેકનિકલ એરર આવે, પેમેન્ટ અટકી જાય કે બીજો કોઈ ઇશ્યુ આવે તો જરાય પેનિક થવાની જરૂર નથી. નોટિફિકેશનમાં એક સત્તાવાર ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પણ આપ્યો છે. આ નંબર 1800-309-3063 ફોનમાં સેવ કરી જ લેજો. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અહીં કોલ કરીને તમે મદદ લઈ શકો છો. ફોર્મ ભરાઈ ગયું. હવે વિભાગ 6માં જોઈએ કે આ પરીક્ષાની પદ્ધતિ શું છે. પરીક્ષા લેવાશે કઈ રીતે. આખી પરીક્ષા 2 મુખ્ય તબક્કામાં વહેંચાયેલી છે, ટિયર 1 અને ટિયર 2. ટિયર 1 જે ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં લેવાશે એ માત્ર ક્વોલિફાઇંગ છે. મતલબ કે તમારે ટિયર 2માં જવા માટે આમાં પાસ થવું જરૂરી છે, પણ ફાઇનલ મેરિટમાં આના માર્ક્સ ગણાશે નહીં. અસલી ગેમ ટિયર 2માં છે, જે ડિસેમ્બરમાં યોજાશે. તમારું ફાઇનલ સિલેક્શન, તમને કઈ પોસ્ટ મળશે એ બધું જ ટિયર 2ના સ્કોર પર ડિપેન્ડ કરે છે. બંને પરીક્ષાઓ ઓનલાઈન જ લેવાશે, એટલે કે કમ્પ્યુટર પર જ આપવાની રહેશે. મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે ફોર્મ ભરવામાં ભૂલ ના કરતા, કારણ કે સરકાર હવે ભૂલો ચલાવી લેવાના મૂડમાં નથી. જો તમે ફોર્મમાં કંઈ ખોટું ભર્યું અને 29 જૂનથી 1 જુલાઈ વચ્ચે ખુલનારી વિન્ડોમાં એ સુધારવા ગયા તો પહેલીવાર સુધારવા માટે સીધો ₹200નો ચાર્જ લાગશે. અને જો એમાંય પાછી ભૂલ કરી અને બીજી વાર સુધારવા ગયા તો ₹500નો દંડ ભરવો પડશે. એટલે ભાઈ, શાંતિથી એકદમ પરફેક્ટ ફોર્મ પહેલી વારમાં જ ભરી દેવું સારું. નોટિફિકેશનના અંત ભાગમાં એક બહુ જ સરસ અને પ્રેરણાદાયક વાત લખવામાં આવી છે, જે હું તમારી સાથે શેર કરવા માંગુ છું. તેમાં લખ્યું છે કે સરકાર એવું કાર્યબળ ઈચ્છે છે જ્યાં પુરુષો અને મહિલાઓનું સમાન પ્રતિનિધિત્વ હોય. એટલા માટે ખાસ કરીને મહિલા ઉમેદવારોને આ પ્રતિષ્ઠિત પોસ્ટ્સ માટે અરજી કરવા આગળ આવવાનું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ એક બહુ મોટો અને સકારાત્મક વિચાર છે. તો મિત્રો, ફોર્મ ક્યારથી ભરાશે, ઉંમર કેટલી જોઈશે, સિલેબસ કેવો હશે, લાઈવ ફોટો કઈ રીતે લેવાનો, આ બધી જ અગત્યની વિગતો હવે તમારી સામે છે. કોઈ જ કન્ફ્યુઝન હવે રહેવું ના જોઈએ. તારીખો ફિક્સ થઈ ગઈ છે અને 12,000થી વધુ વેકેન્સી તમારી રાહ જોઈ રહી છે. તો હવે સવાલ એ છે કે શું તમે પૂરા આત્મવિશ્વાસ અને દિલ લગાવીને મહેનત કરી આ સુવર્ણ તકને ઝડપી લેવા તૈયાર છો? રાહ શેની જુઓ છો? જાઓ, તૈયારી આજથી અને અત્યારથી શરૂ કરી દો. આ એક્સપ્લેનર જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આવનારી આ પરીક્ષા માટે તમને સૌને ઓલ ધ વેરી બેસ્ટ.